कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। हेलो तो मामन घर આવી ગયા મામન ઘર કેટલે દીવા બોલે એટલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અમદાવાદ હવે ટમીબેનના ઘરે પહોંચી ગયા અને દર વખતે હેલ્પ કરવા સૌથી પહેલાં આવતો હોય ને તો કેવિન તરત નીચે આવી જાય ડાયો ભાણિયો હોય ને તો કેવિન છે તો હલો ડેકી ખોલો એટલે તમારો જે સામાન મૂકો ને એટલો મૂકી દો આપણી બેગ તો ઉપર લઈ જવાની છે હા એ કેવિન એ આગળ ઉપર જાય ને મમ્મી ચોકવટ કરવાની નગર મમ્મી પાસે લઈ જાય હા તાર પગી જાઓ હાલો એને છે ને કેવિનની ચોકલેટ સ્પેશિયલ છે તમારે કોઈ નથી ખાવાની એની ને પપ્પાની બેની જ છે હો કેવિન એને આપો એટલે એને જ્યાં મૂકો ને ત્યાં મૂકી દે આ પછી મમ્મીને દે દીધી પછી કરે શું ખબર કે અહીંથી 5 રૂપિયા નહીં ઈદ ખાઈ જાય તું અહીંથી 5 રૂપિયા અહીંથી લઈ આવે એ પછી દે છે હા આ ચોકલેટ તારે ને તારા પપ્પાની બેન જ ખાવાની હા યાસો દેવાની હે એને ખાધી છે તો નહીં દેતો ઓલી ક્યાં ગઈ મોટી છોકરી એ કે તમે બેન નહીં કે છોકરા કેટલા છે કે 2 છે ને કે 3 કેમ હતા અમે ભાઈ ત્રીજી છોકરી છે ને એ જેઠાણી છોકરી છે ક્યાં ગઈ પૂતી છે હા ભાઈ ત્રીજી એના જેઠની છોકરી છે તને ગમે એવી છે પણ તું પેર એવું જ છે તો તું મેં તને જોયો ને એટલે ઉતાર માટે લેવી સ્પેશિયલ જો ખંજવાઈ નો આવે એટલે ટી-શર્ટ એને બહુ ગમે ને બંડી અમાર બંડી ગોતવાની હતી પેર તો થાય છે પેલા અમને એમ લાગતો તો ખાલી જોતો કરો માથે પેર તો કરો ઉપરથી થઈ જાય છે એમ થઈ ગઈ આમ જો તો વાંધો મને તને જોયેલો ને ખ્યાલ આવી ગયો આ કેવી રીતે થઈ આ ઉનાળાની ગરમી માટે અહીં અમદાવાદમાં ગરમી વધારે પડે ને એટલે સારું એ યાસુ માટે કીધું છે ને યાસુ માટે સેવા યાસુ વે તું હતો બસ તમાર સ્કૂલે જવાનું તાર મમ્મી નો રોડ એની માટે લેતી આવી લેગો ઓલે બસ તાર પપ્પા એવું કહે કે હું કરવાનું બાકી રહી જતો જે જોયું તમારી બેન તમારું કેટલું ધ્યાન રાખે યાસુ માટે તો બેસ્ટ તમારે કલ્પેશ કુમાર કઈ સાઈઝ થાય ટી શર્ટની હા બસ ડબલ એક્સેલ જ લાવ્યા છે આ ચોકલેટ તમારે બાપ દીકરાને બે જો હા આમ જો લઈને એટલે તરત મને પેલા ફોન કરીએ યાદી માટે ચોપડી થાઈલેન્ડ જવા દીધા મારો વાપર આમ તો એક માં તો ખબર નહીં કે હું આવે એક માં કઈ ન એક એટલે 2.5 રૂપિયા છે ખાલી આમ સિક્કો યાદ રહી ગઈ યાદગીરી પૂરતો રહે આને ચેક કર્યું હા આને ભાઈ કઈ સ્કીનમાં કાંઈ પ્રોબ્લેમ નથી પણ ભાઈ એને આદત પડી ગઈ છે હવે એવું નીકળે ઉનાળામાં પછી ત્યારની એને પછી ખંદુકાન થોડી થોડી ટેવ પડી ગઈ છે અને આજે એને મૂકવા જવાનો વારો છે ને આ ટમીનો નથી આજ કલ્પેશ કુમાર વહેલા ઉઠી ગયા છે ને કલ્પેશ કુમાર મૂકવા જાય મામાનો વારો નથી હે મામાનો મેં સ્કૂલ ન જાય હોય ને પછી ઈ સ્કૂલ ઈ છોકરાને છોડ્યો હોય ને એવું કરવું છે મામા મૂકવા આવે કા પછી મામા એક કામ કરજે તારા પાસે 4 ઓપ્શન છે મમ્મી પપ્પા કે અમે બે કે આશા આંટી ના ના હું તો નહીં એને એક કહેવાય એને આવડે અને અસ્મિતા મામી ચલાવે જ છે તારે કોને કોણ મૂકવા આવે પપ્પા સીધું કહી દીધું પપ્પા હા ઘરે જ કરો સ્કૂલે ત્યાં તો એસી નામે બેઠો ગરમી થાય એની હિસાબે થોડી ગરમી હિસાબે હાલો કેતભાઈ આવજો શનિવારે વહેલા વહેલા પાછા વહી આવજો બાય બાય રાતે ખુલ્લું તો જેઠાણી છે ને સેવા કરવા બેહર દીધા છે દેરાણી એટલે તો આશા કે તે આખે એટલે છે ને વ્યુઅર્સ કહે છે એમ નહીં કે આશા સાચું બોલશે નહીં મેં કીધું અને આ વ્યુઅર્સ છે ને અમને બતાવશે ઓલી
બહુ કામ કરે તું નથી કરતી એને કાંઈ પ્રોબ્લેમ નથી મગજ પર ન લેते બાદમાં આપણે હું કરવી જવાનું છે ને એટલે તો આશાને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ જાતની અશક્તિ નથી, કાંઈ વાંધો નથી, ફર્સ્ટ ક્લાસ અટકટી છે. હા. અને ગમે એટલું કામ કરે તો ઠાકતી નથી તમને. નહીં, આશા જ કીધું, એને પહેલા કીધું કે પહેલા તમને નાખ દો પછી આગળ મને તેલ નાખ દે છે. તો તમે ઊભા થાવ એટલે હું બેહો. ના ના, કીધું કીધું કીધું. નાખી દેજો ઈર્ષા કેટલી છે જો તો ખરા કોક નામ નાખે તો સહન નથી થતું. એટલે તમને નાખતા એટલે હાથ પકડ્યા એટલે મેં મારા હારો મને નાખ દે યાર. આશાનો મસાજ એટલે નંબર 1. આપણે રોજ હવારે બે જવાનું વારા પરથી. હા, પણ એક કામ કરો, વારા પરથી બે તો વાર લાગે. આપણે છે ને લાઈન બેહવાનું. પણ હું આશા પાસે બેહાય એમ. નહીં, ઉંમર પ્રમાણે બેહવાનું. પેલો કહાન, પછી કોણ, પછી હું, હા, પછી તમે ને પછી આશા. ને પછી હું આવે. હારો આપણે તો આશા ભાગમાં એ વાંધો નહીં, હાલો જોતું તું ઈ. હા હા, બધી સેવા થઈ રહી. અહીંયા ટમી કલ્પેશ કુમારની સેવા કરે છે. પતિ દેવો ભવ અત્યારે ચાલે છે. અમારી બહેનો મગે જોવા દો ન હોય. અમે શું કહે કે કઈ નકારતા જ નથી તમારી બહેનો. તમે મેં કોઈ દી ન કરી ક્યારે તમે? હા હા, તમારા ભાઈનો કેવું હોય કેવું છે કે અમાર ભાઈ નંબર 1 જ છે ભાઈ. સવારમાં તમને વહેલા ઉઠી લેવા આવ્યા. હા, કોને પણ એ બેનો લેવાનો ને અમે તારા વખાણી તો ભાઈ બાજુ ચડી ગઈ. એમને ફોન તમે કર્યો હતો. તો તમને લેવા આવ્યા ને અમે શું કીધું તું ટેક્સી કરી લે, અમારા ભાઈ નથી ઉઠાડવા. તમે કહો ના ના એ મજા આવે, ઘરના લોકો આવે તો લેવા શું કહે કે જવાની ઘેરી કે એમ. અને અહીંયા અમદાવાદ રીતે એટલો લાભ તો મળવો જ જોઈએ ને. ટેક્સી લઈને ઓરિસ્સા નાસી કરતા આપણે ક્યાં કોઈ ગયા? ચાલો તમે ગાડી લઈ જાઓ. ઘરે જાઓ તો વહી જાઓ ઓફિસે. હા, એ વાત સાચી છે. કલ્પેશ કુમાર નેક્સ્ટ ટાઈમ ભગવાન દેની ફ્લાઇટ ઓર ઓફિસ ટાઈમમાં જ આવશે લેવા મૂકવાનું, એટલે તમારે વાત નહીં, ઓફિસ ટાઈમમાં જ આવશે એટલે ભલે હાથે આવતા ને જતા ને કેમ. હા, નીકળવાનો વારો જ ન આવે. અમે ઘરે હોય તો લેવા આવવાનો પ્રોબ્લેમ ને અમે એવી પ્રાર્થના કરશું. ફટાફટ ફોર વ્હીલ શીખવાડી દો. ટમી ધક્કા ખાયેલા છે. એને શીખવાડી દીધી એટલે દેહમાં દીધી સુરત જવું હોય ને તે જ વાલે ગાડી લઈ જતું. કે બાપરે ટમી ગઈ. કેટલી જગ્યાએ ધ્યાન રાખો? ઓલા કાસમાં ઉપરના કાસમાં ક્યાં ધ્યાન રાખો? હા, એ વાત સાચી છે. બહુ બીક કાઢનારી બહુ કહેવાય. એક તો બહુ બીક લાગતી ને. એકવાર પેઢી થી શીખતી તઈ ક્યારે અહીંયા શીખી કે આવતી સુરત તને? સુરત શીખતી ને આને આવડે છે પણ એને આવડી છે. આને આવડતી છે. ત્યાં સુરત ચલાવે છે. હવે બે શીખી જાય મોટી ગાડી. કે બે નો કલ્પેશ કુમાર. આ છે ટમી બેન ના જેઠની છોકરી. તારું પૂછતા હતા એમના જેઠ છે ને મહેશભાઈ, એમને ડોટર છે. કહેતા હતા રીલ છોકરી કોણ છે? પાછી કઈ કે માધુપુરી હતા ઈ બેન ઈ કે. હા હા, એ કોલેજ આવ્યા છે ને. ત્યાંથી ઈ બેન આવ્યા છે. સરસ. હાલે આશા બહુ થઈ ગયો, થાકી જાય તું. હવે કોની ઈચ્છા થાય ઈ કહો તો. એમને હવે કોની ઈચ્છા થાય? નહીં 5 મિનિટ તમારે કીધું. કઈ કામ હતું એમ? કામ નહોતું પણ આમાં જો 3 મિનિટ થઈ ગઈ છે હા. એટલે ટાઈમ અપ થઈ પણ ગયો. તમે બંધ કરજો ને ફોન. ફોનનું કામ ચાલુ રાખો. મારો ફોન ચાલુ જ રાખવો છે 5 મિનિટ સુધી. એટલે બસ આશા બહુ થઈ ગયું કે હા હા. એલી બેગમણા ઈ કરે છે. તો તેલ નાખું તો નાખી દઉં પછી. આમ થેન્ક યુ તમે પૂછ્યું ને. આ બધા કહે છે ને કે જેઠાણી કામ તો કરે જ છે હો. હા સેવાય કરે છે. આયા એટલા કળા કરતા હોય ગોળ ગોળ ફર્યા. આ વેલ ઉપર ચડે કે એટલામાં જ રહી? સડે ઉપર. આમાં સડાઈ દેવું. તમે શોખ લાગે જ બધી વસ્તુનો કા તમે? મારે ખબર છે અહીં 4 બાજુ છે ને આવી લાકડી ખોડીને અને દોરી બાંધી દેવી છે એટલે એમનું આમ કોઈ પ્લાન્ટ જેવું જ રહે, આમ ઉપર નો ચડે. માંડવા કરીને એમને ફરતું એટલામાં જ રહી. તો તમે આમ શોખ લાગે છે બધું લીમડો ને? આયા ગુલાબ નથી, નાસિક તો 20 ગુલાબ હા, તો મસ્ત લાગતું હોય છે કેમ ગેલેરી? ત્યાં તારે એક મોટી ગેલેરી, તારે તો બધું થાય. લીમડી જો ને. આપણે બહુ ગોમાં મસ્ત હોય તો કરી. એને ખાવી થતી. એ મોરી સાથે ફેરથી લાવ્યા પણ એમાં એવું હોય આ પ્લાન્ટને છે ને તમે જેટલો પ્રેમ કરો ને એટલા સરસ થયું હોય એમ. ને ખાતર નાખો છો? છે. નહીં એમાં કાંઈ નથી. પણ રોજ આવતી હોય ને પાણી આપતી દેતી હોય ને ભાત ધોઈને આપણે પાણી પેલું કાઢવી ને એ બધાયમાં રેડી તો બીજું કાંઈ વસ્તુ નથી નાખતી.
અને ક્યારેક વળી ખાતર એવું 2-3 મહિને આવે ને થોડું તો નાખતી છે. આ એનું છે, આ મોગરો છે. આ મોગરો છે આ બી. આને તો કળી આવી છે નાની એમથી. હા એને હમણાં કટિંગ કરી નાખ્યું ને વરસાદમાં અહીં છે. હા ઓકે. આ તો 12 માસ આવ્યા જ કરે છે. સરસ. અત્યારે ભગવાનને ચડતાય છે ફૂલ આવે ત્યારે. કેમ તમે સેવા હારી કરવા માંડી કાનાની? અમે અમે જાસૂદ છે એનું કટિંગ કર્યું એમાં મસ્ત કળી મીડિયા એમે કળી આવી. હા 5-5. હા બાલ્કની મોટી છે ત્યાં વધારે રબર. એને બહુ સરસ થશે ઝાડવા. પણ નાસિક કેટલી સરસ હતા ફૂલ હતા એ કા આ એવી ગુલાબ લઈ ગયા પછી કુંડા મેં સુરત મોકલી દીધા અડધા. કઈ નહીં, ત્યાં લઈ જકો ગુલાબ કરજે ત્યારે સરસ લાગશે. તડકો લાગતો છે વધારે હે ને? લાગે. ટમીના થેપલાથી શરૂઆત કરી હતી એન્ડ ત્યાં આવ્યો. પાછા થેપલા. થેપલા પાછું પૂરું કરવાનું છે. હા હા અને ઘણા દિવસથી આવું કંઈ ખાધું નહોતું ને એટલે થેપલા અને આ તો મસ્ત માખણ છે. માખણ એટલે કાંઈ ન ઘટે પછી. માખણો ને તમે એનું માખણ બધી દેહીને ભેહો મળતી હોય ને એને ન બને એવું બને છે ને તમે ભાઈ તારી એક કારીગર જ માખણ બનાવવાની આમ. ઘી ને બે વસ્તુ એની બે વસ્તુ એવી. તો જોઈ તે મગાઈ લેજો. હા તો થાય, સાચી વાત છે. તમે ગજરા ડેરી ચાલુ કરતા હા. એમ પાછું એને લંડન બહુ સરસ આવે ચોખ્ખું ખાવાનું. આપણે અહીંયા સુરત નો આ જોઈને આવું માખણ ને ઘી મેં ત્યાં ત્યાં ખાધું હોય એવું દેહમાં એવું નથી ખાવા મળતું હવે. આ બે દેહમાં કોઈ શું કહે માલઢોર રાખતું નથી હવે એટલે જોઈએ એવું ન મળે તમને. ચાલો જમી લો પછી આપણે નીકળીએ. તેમાં કંઈક છે દેખો મેં જો મોરલા બોયલા. છે ને તમારે ખાવામાં નહીં મારે થાય. તમે મૂકો છો? વરસાદ આવશે મોરલા બોલે એટલે હવે સામાન પાછો થઈ ગયો ત્યાર ને આપણે યાત્રા કરી ભાઈ ચાલો. હવે આજ સુરત સામાન બાજુ. અમારે પેક નથી કરવો પડ્યો. નીચે અમે આ તો packing pack હતો બધું એટલે pack વાંધો કરી નહીં. રાખ્યો હતો એટલે અમારે આ વખતે ઈઝી હતું. આથી નથી તૈયાર રાખ્યા હતા. તમે બહાર જાઓ હમ. આટલો બધો સામાન હોય કંટાળો ન આવે. આવતા મેં આવું હવે અસ્મિતાને સામાન ગોઠવવાનું બહુ જ ગમે. એવું એટલે ફરવા મળતું હોય તો ગમે એમ. નગર નહીં. મને જરાય હું ટ્રાવેલિંગ મને જરાય સામાન તમારે કેવું હોય? તમારે જે મટનની કરી નાખે એમ છે બધું સામાન. ઉપડો તો મારે જ પછી બે મૂકો તો હા હાલો તો થઈ ગયા કમ્પ્લેટ નીકળી જવાય. શનિવારે વહેલા વહેલા આવી જાય. હજી તો એક અઠવાડિયાની વાર ક્યાં અઠવાડિયું? 9 તારીખે આપણે મળવાનું હા આની બોલો કેમ આની બોલ્યા શનિવાર હો. હા નકર આ શનિવાર આવશે પછી કાંઈ નથી ત્યાં. અમદાવાદની ફ્લાઇટ લે એટલે આવી જાય. સારું હાલો આવજો. સારું ચાલ આવજો. મેળા પછી આવતા રવિવારે જ શનિવારે જ તે. હા કેટલા 8 વાગ્યા? 8 વાગે નીકળ્યા સુરત જવા. તો હાલો પહેલાં ભગવાનની જય બોલાવી દઈ. બોલો શ્રી ખોડિયાર માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવની જય, રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સીતારામ. તો શું છે આજનું પ્લાનિંગ? પ્રોગ્રામ અહીંથી નીકળીએ અને અંકલેશ્વર જાય મામાની ઘરે બાને મળતા જઈ હા અને પછી સુરત. મામાને ફોન કરી દીધો? મેં મેસેજ કર્યો હતો ઓકે. એટલે આપણે ફોન કરતી થોડી વાર પછી કરીએ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું રેસ્ટ એ બધું તૈયાર થાય છે. આમાં કાંઈ ન હોય કેમ? જો KFC આવે છે, પિઝા અને KFC છે. પિઝા એ છે ડેવલપ થતો વાહે પાછળ કંઈક બધું બને છે. તો જગદીશનું છે આ ફેમસ છે ખબર જગદીશ? હા વડોદરાનું. એક દિવસ લઈ નોટ લઈને આવી સ્નેહા. જે વડોદરાનો ફેમસ કહે ને જગદીશનો ચેવડો ખાધો છે આપણે, ભાખરવડી, બે વસ્તુ. અને બહુ બધી આઈટમો આવતી લાગે છે. સ્નેહાબેન લાવતા ને હા એ તો પેલી છે. હા હા આપણે લીધી હતી ચોકલેટ એરપોર્ટ પરથી કે ને. હા લેવું છે લઈએ જોઈએ શું શું આવે છે.
છોકરા હાટુ નાસ્તો લેતા જાય. હા એ વાત સાચી છે. આ ખાધી જ જમે. આ ભાખરવડિયા હા એટલે મોટી આવે કા હા એમ છે આપણે જેમાં જમવું જોઈએ કે આપણે બહાર હોય તો. ગરમા ગરમ વડા ને એવું આવ્યું છે. હો નારેલા ગાંઠિયા ખાઓ તમે? બધી બહુ છે આઈટમો તો. ચા પીવા ગઈ કેવી? થાઈલેન્ડ જેવી હતી કે નથી? સારી હતી. સારી હતી એ તો. હા તમારે ખાવાનું હતું રાજેશ? કેમ એટલા બધા બીજી થઈ ગયા ખબર નથી પડતી? હા 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 પણ આમ ચારેય બાજુ આમ એક્ટિવ હોવા જોઈએ એમ, મલ્ટી ટેલેન્ટેડ હોવા જોઈએ એમ. હા રોલ બસ બેસો લે. વડા ખાઈને ગયો કેવા છે આના? ચાખવું હોય તો બધા માટે ચાખવા દેતી એવી. આપણે તો થેપલા ખાઈ લીધા છે. હવે આપણે તો હાલે એમ જ નહીં. હા સુધી નહીં આવે અડધું અડધું ચા. હાલો તો મામાને ઘરે આવી ગયા. મામાને ઘર કેટલે? દીવા બધા એટલે. એ જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા હતા અમારા મામાની ઘરે. ના છે મારા નાનીમાં. નાનીમાં છે. હા અમારા બાના બા. હા બાના ધોવે ને માધુપુર. માધુપુર રહીએ અમે સુરત. આ બાજુ કેવું થાય એટલે હા અમરેલી બાન વરો કેટલા જાય છે? બાન વરો કેટલા જાય છે? સગે મેરેજ થયા ત્યારે હો થયા હતા. કેટલા થયા તમારે? 4.5 105. 105 જ ગણવાના. 105 એટલા તો છે. પણ એની જાતે ટોયલેટ જઈ આવે, જાતે થાળીમાં બી કે મૂકી આવે બા. અને જો રોટલી જાતે તોડી ખાઈ લે, જો ખીર છે તો ચોખા ચાવી લે. હા. એની હેલ્થ કેટલી સારી કહેવાય એમ કહું છું. બસ હવે જૂજ માણસો 104 ને 5 વર્ષ જેવી છે, પછી નવાન બધાને પૂરો. હવે આવા લોકો આપણે ગૌરાવા જોઈએ, આ બાને જોઈએ, હા. અમે નાના આપણે બે બા આમ તો, હા, બે બા. નાના આપણા દાદીમાં અને નાનીમાં બે. હાથનો પકડવા નહીં ને? પછી ત્યાંથી આ ભાઈ ઓળખી ગયા ને તમે બધાયને? એ પેલા બહુ ભડકું. મને ઓળખ્યો કયું ગામ છે? કયું ગામ છે? કયું ગામ છે? ક્યાં ગામના ભાઈ છે આ? કયું ગામ છે આ ભાઈનું? લંડન થી છે ઈ. રાજુ. અમરેલીથી છે? અમરેલીથી છે? કાન. હવે છે ને બાને એમ કેવું એકડે બા એમ કે તમારે કે હો થવા જો પછી કહેશો. તો એ વખતે છે ને હું કહું, બા આ સાહેબ પૂછું, બા યાદ છે? ઈ કે પેલા તમે બોરનું થામ તમને કોઈ પૂછે તો ઈ તમે કયો તો કેવાય એ કે આ વખતે ઈ ડાયલોગ ભૂલી ગયા. આ વખતે ભૂલી ગઈ. ભાઈ 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 ઓળખીશ કે કઈ નામ આમ ભાઈ તમે? ભાઈ ભાણિયો છે તમારો. ભાણિયો ભાણો છે તમારો. વિમુબેન છે ને? વિમુબેન. ઈ ભાઈ વિમુબેન છે ને? વિમુબેન. વિમુબેન છે ને? વિમુબેન. એનો છોકરાઓ છે બે. ભાણિયા છે ભાણિયા વિમુબેન. તો રાજુ ભાણિયા રાજુ. રાજુ છે રાજુ. રાજુ છે રાજુ. હા છે ને? હવે આપણે બાને. બિચારા નથી બહુ હેરાન કરવા, નથી ભૂલાઈ જ ગયું છે એમ બધું. રામ રામ કરવાનું, બસ ઈ યાદ રાખવાનું.
કેવા આશીર્વાદ તમારે કેટલા આમ ઈ પેલા થઈ ગયા છે કે ભગવાનમાં દીપ હોય કોઈ દીપ હોય ન હોય રામ રટણ સાંજ સવારે નામ લેતા એક હોય નહીં કોઈની જીત ન હોય એ દેવર્સ તું શું ખાય છે? મામા ઘર આવું છે તારે મામા ઘર આવું છે હાલો મામા ઘેર જાય મમ્મી પલ્લવી આવી હો મમ્મી જો મમ્મી કીધું કેવું છે એને ખબર હોય કે વૈગિક ની એટલે રામુબા ક્યાં છે રામુબા જો દાદા આવ્યા જો દાદા ક્યાં છે દાદા ક્યાં આવ્યા દાદા કેમ ગયા દાદા ઓકે દાદા છે દાદા પછી દાદા તો બા જ્યારે સકરગઢ રહેતા ને ત્યારે હું 1-2 વાર વેકેશનમાં રોકાવા ગયો અઠવાડિયું 10 દિવસ આણંદ ભણતા તઈ એ વાત કા બધી વાત હા એક વાર આવ્યો હતો તમે આવજો અને ત્યાં અમારે કામે છે મામા આવજો ઓલે મોજે પૂરી જોડી દીધું છે હાલો બા જય શ્રી કૃષ્ણ આ કોણ છે બા? તમારે જેવડા છે ઓળખો છો? મમ્મીનો ફોટો હોય તો બતાવો તો. મમ્મી ગીત ગાય છે એ આવજો બા. જય ઇન્ડિયામાં ટ્રકની ડ્રાઇવિંગની સિસ્ટમ 3 લેનમાં ચલાવે એટલે તમે ઓવરટેક કરી શકો એ કઈ જ ન થાય એમ. ક્યારેક ક્યારેક તો શું કરે તેણી લઈને મેં ગયેલો હતો હોય એ ખરખા એ કે ઓવરટેક ન કરે અને તમારે વાહ વાગ્યા જાવ આગળ પાછું ખાલી હોય એ આગળ પાછું ન થાય ને તો તમારે વાહ હાંકવાનું ખાલી અત્યારે થોડું ખુલ્લું મળ્યું ક્યારના 10 મિનિટથી આપણે આમથી આમ ગોતા મારતા હતા. બધા ટ્રક પાછા આવી ગયા છે. ટ્રાફિકમાં આવી ગયા પાછા હવે ક્યારે બહાર નીકળવા દે ખબર નહીં. હા તમારી જગ્યા કરવાની સભ્ય સરપંચની જેમ એ વાત સાચી છે. ગેમ રમાઈ જાય અને ડ્રાઈવ થઈ જાય 2 in 1. હવે આગળ તો હજી દેખાતું નથી કઈ નિશાની કે 3 લાઈનમાં ફૂલ પેક છે. તો એ નીકળાઈ જાય એમ ધીમે ધીમે એકાદું સાઈડ પર આવશે ને તો નીકળાય. તો છે ત્યાં સુધી ટ્રક છે હજી તો. ચલો પેલા સ્વીટ ફાર્મ આવી ગયું. આમાં તમારે વર્ષ 2 વર્ષ પછી મસ્ત થઈ ગયો નાળિયેરી બે મળી જશે ત્યારે. મસ્ત જેવલ પણ હતી હા બોવડી તો છેક તમારે શું કે આગળ સુધી આવી જાય એવું લાગે છે આ. હાલ કરી ગયો બધું પણ આ તો શિયાળામાં આવે ને આમે અત્યારે ન હોય. નાળિયેરી હારી થઈ ગયા હા થાઈલેન્ડ જઈને આવે ને તો થાઈલેન્ડ જેવી ફિલિંગ આવે બધી નાળિયેરીને બધું જોયું ને ત્યાં. ઠેઠ અહીંયા પહોંચી ગયો તુમડી હોતી આવી ગઈ. આ તમારે જે પેલી તુમડી છે ને ત્યાં તમારે માંડવો કરી દેવાની જરૂર છે પરેશભાઈ. અહીંયા ઓલા જેવો કરવો છે આમ જો બીજા આ તુમડા તમારે થાય દેવો છે આમ સોરસ જો કેટલા ફૂલ આવ્યા બધા તુમડા આવશે. હવે ક્યાં કરી દેવો આમાં ન કરાય ઓલા ખાચામ કરી દેવાય. વેલા પછી અહીંથી હલાવાય નહીં અને અહીંયા જ કરી નાખાય વેલા નહીં મૂળિયું તો અહીંયા જ છે ને પણ એનું લાલ પાંદડા બધા નવા આવ્યા ને કે ઓલા નહીં નવા નવા લાલ થઈ ગયા નવા નવા છે ઈ. આવડા મોટા ઈ તો જૂના હોય. આ લાલ છે એ બધા નવા છે. બધા ફ્રૂટ ખાઈને આવ્યા છીએ ને તો હવે આપણું દેશી ફ્રૂટ ખાઈએ આપણે આના વગર ખોટું. ઓહો એ સાચી હું કે ખોટું બોલો તમે. પાકી ગયું તમારે પાછળ છે મોટું ઈ પાકશે. ચીભડા ખાવા મળશે અમને પાકલ. આમ જોઈએ તો આપણે 15 દિવસ નથી ગયા એને આવી ગયા એને.
ખવાય એવા હોય લ્યો. અરે વાહ સરસ છે. એક આયા છે મસ્ત. લાટે છે એ અહીંયા તો બે છે. મોટાઈ ગણાય છે. જીવડા બહુ આવ્યા છે. હા હા આ મોટા રેવા દીધા પાકવા હાટું રેવા દીધા આ હળદર છે. આવડો ઓકે મને એમ કે કેળ જેવી લાગી મને પાન. પરેશભાઈ કૂણું ચીપડું એક બે ગોતી ગયો બે ત્રણ. હા રાખ્યા છે ને મોટા મોટા છે એટલે બાપુજી લઈ ગયા નાના નાના ચીપડા તો. હા મેળું મેળું કૂણું લે. મળી ગયું મેળું. ઓ અહીંયા 2 3 એ તો પણ મોટા છે થોડાક. ક્યાં છે નીચે મને એવું લાગ્યું બતાવો તો. સુખી થવું હોય તો મેરેજ લાઈફમાં સુખી થવું હોય ને એ તો એનો એક નિયમ છે. વાઈફ કાંઈ બી બોલે ને એના છેલ્લા 2 શબ્દો ય તમારે રિપીટ કરવાના. એટલે માનો કે એમ કહે ને કે આજે બહુ ટ્રાફિક છે. હા તાવડી કે બહુ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે. આપણે કહીએ કે આજે જમવાનું બહુ સરસ હતું બહુ સરસ હતું બહુ સરસ હતું. પણ એવું તો આવડતું જ નથી કે આ ટ્રાફિક દેખાય છે આ ટ્રક જાય પછી ખુલ્લું જ છે હવે એમ કહીને પાછું ચાલો કરો. હવે આપણે નિયમ છેલ્લા 2 શબ્દો રિપીટ કરવાના. ઓકે પરેશભાઈ તો એ નિયમ સ્વીકાર લીધો છે તમારે થોડુંક હા સ્વીકાર લીધો સ્વીકાર લીધો. હા જોઈએ બસ ઓન ધી સ્પોટ. એટલું જલ્દી કોઈ શું કઈ કે નો લાગુ પાડીએ કે તમે તો આ ધરતીના ગુણ છે. આવી ગયા ભારતની ધરતીના ધરતી. ગુણમાં હો સુરતમાં સાચી વાત છે હો. સુરતમાં આવી ગયા સુરતમાં એ તો 100% ની વાત સાચી છે. હમ. ફરક પડે જ ને આમ કેમ કે આપણે ઓલો કુરુક્ષેત્રની જમીન ઉપર તમે નીકળો ને એટલે ત્યાં તમારે ઝઘડો થાય ને થાય. હા એવું કે બધા એવું જાત્રા કહે છે કરવા ભાઈ ગયા એની ઈ કે જમીનનો ઈ કે ગુણ છે ઈ કે. હોય. એને માટી લાલ છે હજી. એટલે ઈ જેમ આ સુરતની ભારતની ધરતીનો ગુણ છે. સુંદર દિવસે ફાઇનલી હવે ઘરે પહોંચ્યા. રખડીને કેટલું રખડ્યા હે એમ નથી લાગતો મહિનો થઈ ગયો એવું. મને તો કેટલા મહિનો નહીં મને તો બહુ વધારે લાગે છે. ઘણો ટાઈમ થઈ ગયો. હવે તો ઘરેથી નીકળાઈને બહુ ટાઈમ થઈ ગયો કે યુકે થી નીકળાઈને હા. એટલે મને તો 2 મહિના પછી અહીં રાત નથી ને 2-3 દી રહ્યા ને સીધા તમે દેશમાં ગયા. હા. દેશમાં ત્યાં પછી ફેર્યા અહીંયાથી પાછા અમદાવાદ ગયા અમદાવાદ ફેર્યા અહીંયા તો થાઈલેન્ડ ગયા. હવે ફાઇનલી હા. ઘેરે આવ્યા હવે 15 દી ઘેર આવવાનું નથી ઘરે ને ઘરે રહેવાનું છે. તને શું લાગે છે 15 દી ઘરે રહેવું? એની હું મારા પ્લાન કરી છે જસ્ટ ફોલો મી ઓકે. હા ઓકે ઓકે. એટલું કીધું તો સારું લાગ્યું. સારું લાગ્યું. બરાબર છે તેલ છે પડશે ને ઉભે રહો. પ્લાસ્ટિક જ છે વાંધો નહીં. નીચે આ મને આંગળી ગઈ. બાય તોડી નાખ્યું ને. નહીં તો પ્લાસ્ટિક છે પડશે તો નહીં તૂટે એમ કહું છું તમને. જો સીધી જ ઊભી રહે એમ ફિક્સ જ હોય. હાલો તમે સામાન બધો લઈને ઉપર જાઓ. લાવો ના તો હજી થોડા હાથ તો લઈ લીધો. હું લેવા જતી હતી મને તો મૂકી ગયા. આવો હા મળી ગઈ હતી બસ કેદું ની પડી ગયેલી છે બસ ટાઈમ હતી ને ફૂલ ટાઈમ હો કેમ થતું કહાનભાઈ ને મજા આવતી હતી હું કહાન કહું એ મને મિસ કહાનને પણ મજા ઘરે નહીં કે પાછો કે છે. અને એમથી કહાનને મજા આવે ને કહાની બધી ડિમાન્ડ અહીં પૂરી થતી હોય કે નહીં. હા હો? પપૈયું. આજે જો રાખડી ભજન છે ને તો આવી રીતના 3 મહિનામાં જ બને ને
તમને નથી ખબર, તમે પહેલી વખત છો કા? હું આવી ગયેલી છું, મને ખબર કે 3 મહિનામાં જ બન્યા. એટલે જ રાખડી બનાવવાની છે, જે 7 ગાંઠ આવી બનશે, આ ટાઈપની બનશે રાખડી. આ તો બહુ બધી લોકો બહુ આવ્યા છે. રાખડી ભજન માટે અમદાવાદથી આ મંડળ આવ્યું છે. કેમ છે તું હોત ને રાખડી બનાવવા આવ્યો? તને આવડે છે? આવડે છે? કેમ બધા કેમ કેવી રીતના કરવાની છે? એક પકડું લે, એક મિનિટ યુઝ કરવાનું. હા, અત્યારે બરાબર પેલા કોઈ તેવું હાલત છે, મેસેજ દે સાંજે જવાબ રાખડી ભજન અમદાવાદથી મંડળ કેમ મળવાની છે આશા કે જેમને રાખડી ભજન હતા ને તો માતાજીની પધરામણી જો આજે અમારા ઘરે છે. આજે નાઇટ સ્ટે કરવાના છે બધા મંડળ અને ડિનર પણ કરવાના છે અહીંયા. રેડી ડિનર? હા હા, ચાલો બધા જમવા. તો રસ રોટલી છે આજે. શું સાયતમ છે એટલે આજે સાદું બન્યું જ. કાલે એવું રોકાશે ને તો વિચારશે કે ભજીયા ખવડાવશું એમ સવારમાં. જાગુબેન ખવડાવજો, આ લોકો ભજન બહુ ગાયા છે. ચર્ચી કેવું થાકી ગઈ. આ લોકોને તો